ઓફ એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલ. આજે આપણે એક કવિતાનો અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે, જેનું ટાઇટલ છે માય સોંગ, સ્ટાન્ડર્ડ 10th, સબ્જેક્ટ ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા એક ઇમેજ આપેલી છે. તેમાં ભારત દેશના ખૂબ જ જાણીતા કવિ, તેમનું નામ છે રવિન્દ્રનાથ ટેગોર, તેમનું ચિત્ર આપેલ છે. તેમના વિશે થોડુંક જાણકારી હાસિલ કરીએ. Rabindranath Tagore was born on 7th May 1861. રવિન્દ્રનાથ ટેગોરનો જન્મ 7 મે 1861 થયું હતું. He was a Bengali poet, writer, music composer and painter. તે એક બંગાળી કવિ, લેખક, મ્યુઝિક કમ્પોઝર અને પેઇન્ટર એટલે કે ચિત્રકાર હતા. His Gitanjali, a collection of poems, is very famous. તેમની ગીતાંજલિ એ આખા વિશ્વમાં ખૂબ જ ફેમસ છે. He was given Nobel Prize in Literature in 1913. તેમને સાહિત્યમાં 1913માં નોબલ પ્રાઇઝ આપવામાં આવ્યું હતું. અને વિદ્યાર્થી મિત્રો, આ એ કવિ છે કે જેમણે આપણે ભારત દેશનું નેશનલ એન્થીમ જન ગણ મન એ લખ્યું હતું. એમના દ્વારા લખેલી એક કવિતા માય સોંગ, તેનો આપણે અભ્યાસ કરવા તરફ જઈ રહ્યા છે. પણ એક કવિતાને સમજવા માટે તેના કીવર્ડ્સ, તેના અનનોન વર્ડ્સ, અનફેમિલિયર વર્ડ્સ તે જાણવા ખૂબ જ જરૂરી છે. સૌપ્રથમ આપણે તે વર્ડ્સ વિશે માહિતી મેળવીશું. પ્રથમ વર્ડ છે ટુ વિન્ડ, એટલે કે વીંટાળવું. બીજો એક વર્ડ છે ફોન્ડ આર્મ્સ, પ્રેમાળ હાથ, સહાનુભૂતિવાળા હાથ. ત્રીજું વર્ડ છે ટુ વિસ્પર, ધીમા અવાજે બોલવું. ઘણીવાર આપણે બે મિત્ર એકબીજાની કાનમાં કોઈ ત્રીજો વ્યક્તિ ન સાંભળી જાય એ રીતે વાત કરીએ છીએ, એટલે તેને કહેવાય વિસ્પર. ચોથું વર્ડ છે ક્રાઉડ, ટોળું. જ્યારે કોઈ જગ્યાએ એક્સિડન્ટ થઈ જાય છે ને લોકો ભેગા થાય છે, જે ભેગા થાય છે એના માટે વર્ડ છે ક્રાઉડ. પાંચમું વર્ડ છે ટુ ફેન્સ. ટુ ફેન્સ એટલે રક્ષણ કરવું, પ્રોટેક્શન, એને ટુ પ્રોટેક્ટ. અલુફનેસ, દૂર રહેવું તે. બીજો એક વર્ડ છે ટુ ટ્રાન્સપોર્ટ, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. વર્જ, છેડો, અંત. અનનોન, અજ્ઞાત. ફેથફુલ, વફાદાર, એકનિષ્ઠ. ઓવરહેડ, ઉપર. પ્યુપિલ, આંખની કીકી. તમે જોઈ હશે અરીસામાં, તમારી આંખમાં જે સેન્ટરમાં જે છે તેને કહેવાય આંખની કીકી, પ્યુપિલ. સાઇટ, દ્રષ્ટિ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે કવિતાનો અભ્યાસ કરીશું. તેનું ટાઇટલ છે માય સોંગ. સૌપ્રથમ હું રિસાઇટ કરીશ. તમારે તે જ્યાં કર્સર ફરશે ત્યાં તમારે ધ્યાન રાખવાનું છે કે હું કયા શબ્દને કેવી રીતે બોલું છું.
સૌપ્રથમ હું સંપૂર્ણ કવિતાનું અહીંયા રેસિટેશન કરીશ. તમારે તે સાંભળવાનું છે અને તમારી નજર એ સ્ક્રીન ઉપર દેખાતી જે કવિતા જે છે તેના ઉપર. સૌપ્રથમ આપણે એટલે કે હું તેને રિસાઇટ કરીશ. જોઈએ. This song of mine will win its music around you, my child, like fond arms of love. This song of mine will touch your forehead like a kiss of blazing. When you are alone, it will sit by your side and whisper in your ear. When you are in the crowd, it will fence you about with aloofness. My song will be like a pair of wings to your dreams. It will transport your heart to the verge of the unknown. It will be like the faithful star overhead when darkness is over your road. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. And when my voice is silent in death, my song will speak in your living heart. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે અહીંયા એક શબ્દ આવે છે માય ચાઇલ્ડ. સૌપ્રથમ આપણે વાત કરીએ કે આ કવિતામાં કવિ રવિન્દ્રનાથ ટેગોર કોને સંબોધીને આ કવિતાની રચના કરે છે. તો આ કવિતાનું જ્યારે આપણે અભ્યાસ કરીશું તો આપણને જાણવા મળશે કે અહીંયા એક માતા પોતાના બાળકને સંબોધીને આ કવિતા બોલતી હોય છે. આ કવિતા દુનિયાની પ્રેમાળ માતાઓનું પ્રતિનિધિત્વ કરે છે, જે તેમના બાળકોને પ્રેમ કરે છે. માતાનું પ્રેમ હંમેશા બાળકની ફરતે રહેશે અને તેને સપોર્ટ કરશે. હવે આપણે લાઈન બાય લાઈન તેનું એક્સપ્લેનેશન જોઈએ. સૌપ્રથમ અહીંયા લખ્યું છે This song of mine will win its music around you. શું કહેવા માંગે છે અહીંયા? This song of mine ને આપણે my song એ રીતે પણ લખી શકીએ. This song of mine will win its music એટલે કે મારા ગીતમાં રહેલું સંગીત એ તારી આસપાસ વીંટળાશે. Like fond arms of love. મારા વાલા બાળક જાણે કે હેત ભર્યા માયાળુ હાથ. માતા બાળકને કહે છે કે મારું પ્રેમ હંમેશા તારી આસપાસ રહેશે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમે જોયું હશે નાનું બાળક જ્યારે રડતું હોય, એકલું હોય, અટૂલું હોય ત્યારે માં પોતાની બાહોમાં પોતાના બાળકને લઈ લે છે અને જે રીતે એ નાના બાળકની ફરતે પોતાના હાથને વીંટાળે છે, ઇન ધ સેમ વે એ જ રીતે અહીંયા માં કહે છે કે મારા આ ગીતનું સંગીત એ મારા પેલા પ્રેમાળ સહાનુભૂતિ ભર્યા હાથની જેમ તને વીંટળાઈ જશે. એટલે કે તને કોઈ તકલીફ, તને કોઈ પ્રોબ્લેમ્સ કોઈ હાથ લગાવી શકશે નહીં. બીજી લાઈનમાં કહે છે This song of mine will touch your forehead like a kiss of blazing. મારું આ ગીત આશીર્વાદના એક ચુંબનની જેમ તારા કપાળને સ્પર્શ કરશે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર તમે જોયું હશે
કે જ્યારે કોઈ સંતાન પરીક્ષા આપવા માટે જતું હોય કે વિદેશ વધુ અભ્યાસ માટે જાય છે ત્યારે માતા તેના કપાળને ચૂમે છે, તેની પેશાનીને બોસો આપે છે, આપણે કહીએ છીએ. એ ચુંબન માતાની દુઆ હોય છે, માના આશીર્વાદ બની જીવનરૂપી સફરમાં તેની સાથે રહે છે. વેન યુ આર અલોન, અહીંયા યુ કોના માટે આવ્યું છે? બાળક માટે. અહીંયા માતા કહે છે, હે મારા બાળક, જ્યારે તું એકલો હોઈશ, when you are alone, it will sit by your side and whisper in your ear. જ્યારે તું એકલો હોઈશ, તું જ્યારે વિદેશમાં જઈશ, ત્યારે એકલો હોઈશ, તારી આજુબાજુ કોઈ નહીં હોય, કોઈ ફ્રેન્ડ નહીં હોય, it will sit by your side, એટલે કે તને કંપની આપશે. અમારા સોંગ તને કંપની આપશે, મારું ગીત તને સાથ આપશે. and whisper in your ear, અને તારી કાનમાં ગણગણશે, એટલે કે તને પેલી એકલતા જે લાગશે ને એ દૂર કરશે, તને એકલું લાગવા દેશે નહીં. આગળ કહે છે, when you are in the crowd, it will fence you about with aloofness. શું કહેવા માંગે છે અહીંયા? જ્યારે તું એકલો હોઈશ ત્યારે પણ તને તે સપોર્ટ કરશે, પણ when you are in crowd, જ્યારે તું ક્રાઉડમાં હોઈશ, એટલે કે તું જ્યારે ટોળામાં હોઈશ, તે તને ટોળામાંથી દૂર રાખીને તારું રક્ષણ કરશે. વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે, જ્યારે આપણે કોઈ બીજી ભાષા બોલનાર લોકોની વચ્ચે હોઈએ છીએ, બીજી ભાષા કે જે આપણને આવડતી નથી, આપણી આસપાસ ઘણા લોકો હોય છે, છતાં પણ આપણે આપણી આસપાસ માનવ મહેરામણ હોય છે, છતાં પણ આપણે આપણી જાતને એકલા હોઈએ એવું મહેસૂસ કરીએ છીએ. ત્યારે માતા કહે છે, બેટા ગભરાઈશ નહીં, હું તારી સાથે છું, મારું સોંગ એ તારી સાથે છે, હું તારું રક્ષણ કરીશ. મધર્સ પ્રોટેક્ટ her child. My song will be like a pair of wings to your dreams. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે, મારું ગીત તારા સપનાઓને પાંખો આપશે. સપનાઓને પાંખો આપવું એટલે અહીંયા કહે છે, જેમ એક પક્ષી પોતાની પાંખોનો ઉપયોગ કરીને તેના ડેસ્ટિનેશન પર પહોંચે છે, તેવી જ રીતે ઓ મારા બાળક, ઓ મારા બેટા, તે જે કંઈ પણ સ્વપ્ન જોયા છે, બરાબર, તે તું સાકાર કરી શકીશ. મારી દુઆઓ તારી સાથે છે. આગળ કે છે, ઇટ વિલ, અહીંયા ઇટ કોના માટે આવ્યું છે? માય સોંગ માટે. ધ સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. તે તારા હૃદયને અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે. અજ્ઞાતની સીમાઓ સુધી લઈ જશે એટલે કે જે વસ્તુઓથી, જે જગ્યાઓથી તું અજાણ છે, તેનાથી તું માહિતગાર થઈ જઈશ. ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ. ડાર્ક નાઇટ નો મતલબ શું છે અહીંયા? કે જ્યારે તારા જીવનરૂપી સંસારમાં જ્યારે દુઃખ આવશે, ડાર્ક નાઇટ આવશે, એટલે કે દુઃખ આવશે, તકલીફ આવશે, પ્રોબ્લેમ આવશે, જ્યારે તું એકલો હોઈશ, ત્યારે હું તને એક ફેથફુલ સ્ટાર, અહીંયા ફેથફુલ સ્ટાર એટલે વિદ્યાર્થી મિત્રો ઘણીવાર તમે આકાશમાં પેલા ઉગતા, ઉત્તર દિશામાં ઉગતા ધ્રુવના તારાને જોયો હશે. એ ધ્રુવનો તારો શું કરે છે? તો જ્યારે હોકાયંત્રની શોધ ન થઈ હતી ત્યારે નાવિકો જ્યારે મહાસાગરમાં એકલા અટુલા થઈ જાય, દિશા વિહીન થઈ જાય, ત્યારે એવા લોકોને દિશા બતાવવાનું એ ધ્રુવનો તારો કાર્ય કરતો હોય છે. ઇન ધ સેમ વે અહીંયા માં કહે છે કે આ મારા ગીત એક એ ધ્રુવના તારાની જેમ એક વફાદાર, તે હંમેશા ઉત્તર દિશામાં જ ઉગે છે. એવી જ રીતે એ ઉત્તર દિશામાં ઉગતો ધ્રુવનો તારો
જેમ નાવિકોને દિશા નિર્દેશ કરે છે એવી જ રીતે જ્યારે તું દુઃખમાં હોઈશ, જ્યારે તકલીફમાં હોઈશ, ત્યારે હું એક વફાદાર તારાની જેમ હંમેશા તારી સાથે રહીશ. My song will sit in the pupils of your eyes and will carry your sight into the heart of things. જ્યારે તારા કે છે કે મારું આ ગીત તારી આંખોની કીકીઓમાં રમશે અને વસ્તુઓના હાર્દમાં તારી દ્રષ્ટિને પહોંચાડશે. એટલે કે તું કોઈ પણ વિષય વસ્તુની ખૂબ જ ડિટેલમાં માહિતી મેળવી શકીશ એવું કહેવા માંગે છે. અંતે કહે છે and when my voice is silent in death, my song will speak in your living heart. અને જ્યારે મારા મૃત્યુ બાદ મારો અવાજ શાંત થઈ જશે, મારું આ ગીત તારા ધબકતા હૃદયમાં સંભળાશે. એટલે કે હું આ ફાની દુનિયામાંથી અલવિદા થઈશ, પણ તારાથી નહીં. મારું ગીત તારા હૃદયમાં હંમેશા ધબકતું રહેશે. હું હંમેશા તારી સાથે જ રહીશ. વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યમાં માતા પિતા તેમનું બાળક પ્રત્યેનું જે પ્રેમ જે છે એ અહીંયા છલકાઈ આવે છે. આ કવિતા દ્વારા રવિન્દ્રનાથ ટેગોર એક બાળક પ્રત્યે માનું જે પ્રેમ હોય છે તે દર્શાવવા માંગે છે. આશા રાખું છું કે આ કાવ્ય તમે સરસ રીતે સમજી ગયા હશો. હવે આપણે જોઈએ આ કાવ્યના આધારિત ટ્રુ ફોલ્સ. The song will touch the head of the child. False. કેમ false? આ વાક્ય કેમ ખોટું છે? False એટલે ખોટું. The song will touch the head of the child. અહીંયા song નહીં. The music of the song will touch the forehead of the child. એટલે આ વાક્ય false છે. Second, the child will be taken care of by the song when the child is alone. જ્યારે પણ બાળક એકલો હશે ત્યારે આ સોંગ તેની દેખરેખ રાખશે. હા, વાક્ય સાચું છે એટલે ટ્રુ. નેક્સ્ટ જોઈએ, the song will whisper into the ears of the child. આ વાક્ય પણ ટ્રુ છે. Next, the song will be a guiding star when the dark day is over the child's path. True. When the parents die, there is a place for them in the child's heart. આ સેન્ટેન્સ પણ ટ્રુ છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ કાવ્યમાં તમને ખૂબ સમજ પડી હશે. હવે થોડા સમય પછી તમને ગૂગલ ફોર્મ તમારા વોટ્સએપ ગ્રુપમાં સેન્ડ કરવામાં આવશે. તમારે તેને આ વિડીયોનો અભ્યાસ કરીને તેની અંદર આપેલા સવાલોના જવાબ આપવાના રહેશે. થેન્ક યુ.